તો ફેમિલી અત્યારે આપણો હાથ જો કેવા થઈ ગયા. આ કામ મમ્મીનું હતું ને મારું કામ થઈ ગયું છે. ચાર સને કરી નાખી રેડીને અત્યારે ફેમિલી મમ્મી બનાવવા મળ્યા ગાય, અને અમારે ગામડામાં તો આવું જ હોય. ફેમિલી સ્વાગત છે વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે ફેમિલી હું થઈ જશું રેડી. સોરી નાવાનું બાકી છે અત્યારે ફેમિલી, કારણ કે છે ને અમારે રસોડાનું કામ ચાલુ છે, એટલે અમે જ કરીએ છીએ. કોઈ બીજું કરવા નથી આવેલું, કોઈ ઘડીઓ બડીઓ કોઈ નથી આવેલું, કોઈ મજૂર નથી આવેલું કરવા. અમે જ કરવા, અમારે જ કરવાનું છે ભાઈ. દેશી સ્ટાઇલ છે ને કરવાનું છે બધું. એટલે અત્યારે છે ને ગાય મારા મમ્મીએ છે ને પલાળવા મેક દીધી છે. જો આ પાવડો હથિયાર પડ્યું છે, હથિયાર પડ્યું છે અહીંયા, અને પાણી છે ડોલમાં, અને આવડો ગાર છે. આવડી દિવાલ સણવાની હતી ને આખી ગારની જ હતી. હવે દિવાલ પાડી છે ને ત્યાં બધી ધૂળ આખી ગમાણ ભરીશ એની બધી છે ને ગાર જેવી જ હતી. ગાર કરે ને બધા તો આવડી દિવાલે, એ દિવાલે આમ આવી રીતના જ હતી. એની બધી ધૂળ પડીને તો એ બધી અમે યુઝ કરશું રસોડામાં. એટલે અમારે ઊભું રસોડું કરવાનું છે અહીંયા. પેલા તો આમે રસોડું છે પણ ના ઠીકઠાક છે. અત્યારે ભાઈ ચોમાસાની ઋતુમાં જો આ પ્રોબ્લેમ થાય અમારે. એમાં છે એવું કે છે ને અમારે છે ને ત્યાં છે ને વરસાદ આવે એટલે સીધી વાસટ આવે રસોડામાં, અને પવન એ બહુ હવે વરસાદ આવતો હોય પવન હારો આવે જ નહીં. એટલે છે ને ત્યાં વાસટ આવે એટલે અહીંયા રસોડું ફેરવવાનું છે. અત્યારે માવડો પથ્થર મીકો છે, હજી બીજો પથ્થર છે. આમાં સુધી પથ્થર આવી જાય, જો આમાં સુધી આવી જાય એટલે આ બાજુ હજી અહીંયા લેવલ નથી થયું, અને અહીંયા વચમાં નથી કર્યું. એટલે આવી રીતના છે ને ગાયર આમ ઉપર કરતા જાવ, અને છે ને પથ્થર આવી રીતના આમ સેટ થઈ જાય એ રીતના કરવાનું છે. તો છે ને અત્યારમાં ગાય છે ને પલાળવા મૂકી છે મારા મમ્મીએ. અને અત્યારમાં મારા મમ્મી શું કરે છે હું તમને તો દેખાડું. જો મારા મમ્મી છે ને શું કરે છે, જો શું કરો છો? રાંધવા બેઠા છે. તો ભાઈ છે ને અત્યારમાં છે ને આપણે થોડું મોડું ઉઠવાનું છે, કારણ કે આજ થોડો મોડો વ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારમાં મારા મમ્મી છે ને મારે થોડું રાંધવાનું હોય, મને કહે છે માનુડો રાંધી. અત્યારમાં છે ને બધી જમવાની તૈયારી થાય છે. મારા મમ્મી જમવાની તૈયારી કરે છે. અમારા માનસીબેન ક્યાં ઘરમાં દેખાતા નથી, ખોવાઈ ગયેલા છે. માનસીબેન ક્યાં ગયેલા છે? કહી જો તો જરા, માનસીબેન ક્યાં ગયેલા છે? દાડીએ. અમારા માનસીબેન છે ને દાડીએ ગયેલા છે, નીંદવાની દાડીએ ગયેલા છે, એટલે ખોવાઈ ગયેલા છે, બીજું કઈ નહીં. માનસીબેન હો, માનસીબેન ગયેલા છે, બીજું કોઈ નથી ગયેલું. મઠભાઈ ગયેલા છે દુકાને, અને પપ્પા ગયેલા છે ગામમાં કામ કરવા ગયેલા હોય. અને આપણે હું મારા મમ્મી ઘરે હોય, બીજું કોઈ ઘરે ન હોય તો મજા આવે એમ. પછી અમે ગાર કરી દેવું અને બીજો પથ્થર મૂકવાનો છે. અને એક વસ્તુ તમને દેખાડો, આપણી બાગ જો એવી ટકાટક મસ્ત. હમણાં પલ્લી જઈએ એટલે લાગી જાય પછી કામ ઉપર. મારા મમ્મીને મદદ કરાવવી પડશે ને. એ અત્યારમાં જમવાનું બનાવશે, પછી રસોડામાં છે ને બધું આવડે ગારના તગારા ભરીને મારે રાખવા પડશે ને. એટલે એ આવી રીતના છે ને આમ શાંતા જાય, એટલે આ બેલાને થોડોક આમ આધાર રહી જાય. એટલે છે ને અમારે આવી રીતનું કાંક ઊભું રહોડું કરવાનું છે. અત્યારમાં તો આ બધું માથે પડ્યું છે, તેનું કંઈ ચિંતા નથી. અહીં ચૂલો પડ્યો છે પાણી ગરમ કરવા હાટું. બધું આવી રીતનું કાંક અમારું રહોડું રહે. અહીંયા તો ઢાળ્યું જ હતું પહેલાં, પણ અહીંયા અમે રહોડું કરી નાખવાના છીએ. પહેલાં અહીંયા જ રહોડું હતું, પછી સામે ફેરી નાખ્યું. આ બીજી જગ્યા છે, હવે પાછું એની જગ્યા આવી જાય. તો હવે ગાર પલ્લી જાય તો લાગી જાવ કામે. ફેમિલી આ જમવામાં છે રીંગણા બટેકાનું શાક અને છાશ છે ને. અત્યારમાં છે ને બધા અમે અત્યારમાં બધા કમ્પ્લીટ ખાઈ પીને રેડી થઈ ગયા છે ને. અત્યારમાં હવે કામે લાગી જાવ. અત્યારે છે ને હું મારા મમ્મીને છે ને ગાલના તગારા ભરીને આપીશ. અને અત્યારમાં છે ને એ બધે શાંતા જાય, આપણે ન આવડે એટલે છે ને આપણે આપણું કરિયર હથિયાર છે ને કરી નાખી રેડીને આપણે
બહારથી આપણે કરી નાખવાનું છે જો અમે કર્યું ને એવી રીતના અહીંયા એવી રીતના કરવાનું છે તો લાગી જાય હાલો કામે અત્યારેમાં તો ફેમિલી અહીંયા છે ને અત્યારમાં છે ને ખાડું કરી નાખ્યું છે કેમ કે હજી થોડીક આમ પલાળ દઈએ ને તો આમ રેડી થઈ જાય ને બધે અમે સોંટી જઈએ તો અત્યારમાં છે ને પાણીની ડોલ ભરતા આવું તો ફેમિલી અત્યારે છે ને આ બધા બ્લોક છે ને અમારે લઈ જવાના છે કારણ કે છે ને અમે ઓલી ખાલી જગ્યાઓ છે ને ત્યાં બ્લોક નાખીને પછી છે ને એમાં ગાયર ભરી દઈએ ને તો ફટાફટ છણાઈ જાય એટલે અત્યારમાં બ્લોક લઈ જવો પડશે આને તો એક કરીને જ લઈ જવો પડશે અત્યારે ફેમિલી મમ્મી બનાવવા મળ્યા ગાય અને અમારે ગામડામાં તો આવું જ હોય એટલે રસોડું ફેરવવાનું છે ને અત્યારે પહેલાં તો થોડુંક કરી નાખ્યું હતું પણ હવે થોડુંક બાકી રહી ગયું છે ને મારા પપ્પાએ કીધું કે ઉપર સુધી ઠેઠ સુધી લઈ જવું પડે નકર છે ને બેલા છે ને નીચે પડી જાય એમ કીધું તું આ એટલું જ કર્યું હતું અમે ઓલી ખેરે એટલે અહીંયા સુધી છે ને બેલા છે ને ત્યાં સુધી કરવાનું હતું એટલે બેલા પડે નહીં અને એને આધાર મળી જાય એ રીતનું કરવાનું હતું તો અત્યારે છે ને હવે એ કામ લઈ લીધું છે હાથમાં એટલે હવે એ કામ પૂરું થાય ત્યાં સુધી મીકવાનું નથી એટલે હવે ગાય થાય ને હવે એના નાખતા થાય હે મમ્મી આપણને કાંઈ આવડતું ને આપણે તગારા ભરીને દેવાના છે ગાયના ફેમિલી મારા મમ્મીએ કીધું હવે તારે આ બધું નાખવું પડશે જો આવડા બે ગાયના ઓલા છે ને એ મારે છે ને અમે નાખવો પડશે તો ફટાફટ નાખવો મળે ને હવે લાગી જાય કામે તો ફેમિલી અત્યારે આપણા હાથ જો કેવા થઈ ગયા છે આ કામ મમ્મીનું હતું ને મારું કામ થઈ ગયું છે જો ગાર કરીને હાથ જો આપણા ફેમિલી કામ થઈ ગયું છે કમ્પ્લીટ એક પથ્થર મૂકી દીધો છે જો અહીં રેડી થોડુંક જ કરવાનું હતું લેવલ આવી ગયું છે મસ્ત ને હવે બીજો પથ્થર લેવા જવાનો છે તો હાલો લઈ આવી ફટાફટ હું તમને બીજો પથ્થર દેખાડું અમારે અહીંયા પડ્યો છે જો અહીંયા પડ્યો છે હવે એ પથ્થર હમણાં લઈને પાછું અહીંયા મીકવા જવું એટલે થઈ જાય ભાઈ ઊભું રસોડું દેશી સ્ટાઇલ અમે બનાવી નાખ્યું રહોડું ચાલો પથ્થર લેવા જઈએ છીએ હું મારા બાપા કે આપણા તો આપણે દિન તો કાંઈ એકલાથી આવવાનું ના એકલાથી ન લેવાય એટલે બે જણાથી હતા પથ્થર લેવામાં અને મસ્ત લેવલ આવી ગયું છે રેડી થઈ ગયું છે પછી ઓલી બાજુથી ઊંચું ને શું થાય છે એટલે એટલામાં પાણા મેકે છે થઈ ગયું રેડી વાહ હા સડી ગયો પથ્થર લીધો ને એટલા સુધીમાં લીધો ને ખાલી તો હા સડી ગયો અત્યારે રેડી થઈ ગયું છે ફેમિલી મસ્ત કામ થઈ ગયું છે ને અત્યારમાં છે ને હવે બધી છે ને આ ગાય છે ને આવી થોડી વધી છે હવે એ બધું છોડાવી દે છે મારા મમ્મી માથે હવે એની કાંઈ જરૂર નથી એટલે પણ આજ તો થાકી ગયો બહુ થાકી ગયો બહુ કામ કર્યું આજ તો ફેમિલી રસોડાનું કામ થઈ ગયું છે ને કમ્પ્લીટ ને બાકી પથ્થર તો ડાયરેક્ટ છે ને આમ માથે વહી જતા હતા તો માથે ફિટ કરી દીધા બાકી હવે તો આમ હલ્યામ નથી પહેલાં તો હલતા હતા હવે મલ્યામ નથી હવે આની ઉપર ગેસ આવશે અને કન્ફ્યુઝન થઈ ગયું હતું બાટલાની નળી ક્યાંથી આવશે એ અહીંથી વી આવશે થોડીક ખાલી જગ્યા છે અહીંયાથી બાકી તો રસોડાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને આ છે આપણું રસોડું અને અહીંયા ચૂલો પડ્યો છે તમને દેખાય છે ને એટલે બાકી તો આ છે આપણું રસોડું એટલા સુધીમાં ગાર આવી જાય એટલે એ રસોડું મસ્ત થઈ જવાનું મોટું જબર થઈ ગયું હો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું ને રસોડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે મમ્મીને ગોળો મૂકવાનો છે મૂકી દેવાનો હોય ભરાઈ જાય અહીં ગોળો મૂકવાનો છે ને વશમાં ગેસ એટલે પછી બાટલો માથે ચડાવવાનું કહે છે પણ નહીં સડે નીચે ખાલા જગ્યા રાખી છે પેલી છે ને અહીંયા એટલામાં મીક દઉં જોઈ લી કઈ તો ફેમિલી આ લાદી છે ને પડી છે ને એ જોવાની છે આપણે રહી છે કે નહીં બાકી તો લાદી તૂટી ગયેલી છે ઓહો જીવડા એટલા બધા જીવડા કેમ લાગે આવું ન સારું લાગે ખરાબ લાગે મારી મમ્મી કહે છે તો
તો પછી હોટી નંડા મૂકી દેવી. જોઈ લીધું કઈ રીતનું લાગતું પણ સારી હેન્ટ લાગતું તો પછી ઉતારી જ લેવાની હોય ને ભાઈ. એ તૂટી ગયેલી હતી અડધી, આખી લાદી નાખશું. એટલે આપણને એમ લાગે કે ખાલી ગાયર કરવાની આવું બધું ગાયર કરવાની પથ્થર છોંટાડી દેવાના આમને મૂકી દેવાનું એવું કાંઈ નથી. પણ આમાં છે ને પહેલાં છે ને કાલે હાંજની છે ને ગાયર પલાળવા મૂકવું પડે. પછી પથ્થર છે ને અમે છે ને લાકડાને ગમણમાંથી બહાર કાઢી, લાકડા પડ્યા હતા એની નીચે પથ્થર હતા એમાંથી બહાર કાઢીને પછી આ બધું આમ ઊભું કર્યું ને આ બધા બેલા લીધા ને બધું કાંઈ આમને એમ નથી થયું. 2 દિવસથી અમે આમાં છીએ રસોડાનું કામ અને ફાઇનલી આજ કમ્પ્લીટ થયું. હજી આમાં થોડુંક કામકાજ બાકી છે એ કમ્પ્લીટ થઈ જાય કાલ. ફેમિલી અત્યારે છે ને ચૂલામાં ધોવાડો થાય છે તો આપણે છે ને તાપ કરી નાખીએ, કારણ કે ઊનું પાણી થતું હોય અમારે તો ફટાફટ તાપ કરી નાખવી. થઈ ગયો તાપ થઈ ગયો, જોઈ પાછા કહેતા નહીં તમે કોમેન્ટ કરીને. ફેમિલી અત્યારે છે ને માનસીબેન નીંદવા ગયેલા હતા ને હવે હમણાં આવશે ઘરે અને છે ને કાલ હોમવાર છે તો કોણ કોણ શ્રાવણ મહિનાનો હોમવાર રહેવાનું છે જરાક કમેન્ટ કરી દેજો અને હર હર મહાદેવ કમેન્ટ કરી દેજો. કોણ કોણ લેવાની તો મને ખબર ન પડે એટલે હર હર મહાદેવ કમેન્ટ કરી દેજો. બાકી તો અત્યારે મસ્ત રેડી થઈ ગયા છીએ અને અત્યારમાં હવે કપડાં બગડી જશે, અહીંયા બધે બગડી જશે તો હવે નાહ્યા નહોતો તો અત્યારમાં નાહવાની મજા આવે એમ તો અત્યારે હવે ફટાફટ નાહી આવી. જો ફેમિલી થઈ ગયો છું મસ્ત રેડી ને અત્યારે છે ને મસ્ત નાઈને ખો અત્યારે છે ને મસ્ત માનસીબેન ઘરે આવી ગયા છે ને અત્યારમાં છે ને જમવાનું બનવા મળ્યું છે તો હવે ફટાફટ હમણાં જમવાનું બની જાય એટલે તો જમી લેવું. એટલે અત્યારે ટીવીમાં ફિલ્મ આવે છે તો બધા ફિલ્મ જોતા બેસી જશે જમવા તો હવે આપણે જમી લઈએ, ભૂખ લાગી ગઈ છે. એટલે કાલે હુવાઈ ગયું હતું એટલે છે ને આજ સવારમાં જાગીને તમને કહું છું વ્લોગ પૂરો નહોતો કરવા એટલે છે ને આજ સવારમાં જાગીને તમને કહું છું. બાકી મને નથી ખબર કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ કાલે નવો વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.